આદિવાસી સમાજને કોઈ ગણતું નથી, આદિવાસી સમાજને કોઈ જોતું નથી। જ્યારે આપણે આદિવાસીઓ આપણા હકની વાત કરીએ છીએ ત્યારે આ સરકાર, આ તંત્ર પોલીસની ધાક ધમકી બતાવે છે અને આપણને આપણા હકથી વંચિત રાખે છે। આ જંગલ કોનું છે? આપણે બધા જ બોલીએ છીએ ये जल जंगल जमीन किसकी है, तो આપણે બોલીએ છીએ हमारी છે, हमारी છે। આ જંગલ, આ જમીન, આ પાણી, આ ખનીજ, આ બધું આપણું છે। આ ધરતીના આપણે માલિક છે। આ ધરતી પર આપણે આવનારા સર્વપ્રથમ પગ મૂકનારા માણસો છે। આપણે સૌ આદિવાસી સમાજના છે। આજે આદિવાસી સમાજ એકલો અટુલો તૂટેલો છે। એનું કારણ છે કે આ ભાજપ પાર્ટી આપણને એક થવા દેતી નથી, આપણા હક્કો માટે લડવા દેતી નથી, આપણને બધાને છૂટા છૂટા રાખે છે। જ્યારે એમને જમીનની જરૂર પડે ત્યારે આપણા તરફ જોઈ છે અને આપણા વિસ્તારની જમીનો, મહામૂલી જમીન લઈ લે છે અને ઉદ્યોગપતિઓને આપી દે છે। આપણી જમીનના અંદર કેટલાક મોટા મોટા ડેમો બનાવે છે, પાણી લઈ જાય છે કચ્છ ને કાઠિયાવાડ। આપણને સિંચાઈનું પાણી મળતું નથી, મળે છે આપણને પાણી? જ્યારે જંગલની જમીનની વાત કરવામાં આવે, કિશનભાઈ સાહેબે કીધું તેમ, તો જંગલની જમીન આપણને એમ કહે છે કે તમારી નથી, સેટેલાઇટ થી અમે જોઈ લીધું। એ લોકોને કેવું પડે, સેટેલાઇટ અહીંયા આવ્યું, અમારા બાપ દાદા પહેલેથી અહીંયા રહેતા છે, અમે જંગલની જમીન છોડવાના નથી, તમારથી થાય તે કરી લેવું। અત્યારે સુપ્રીમ કોર્ટમાં એક ચુકાદો આવ્યો, એ બી આ સરકારની ઈચ્છાથી આવ્યો, કારણ કે સરકારી વકીલ એમણે જે મૂકવાના હતા તે એમણે મૂક્યા નહીં અને લગભગ 5 કરોડ જેટલા આદિવાસીઓને જંગલની જમીન છોડવાનો હુકમ કરવામાં આવ્યો અને આપણી એકતાને લીધે, આપણી લડતને લીધે હાલમાં એના પર સ્ટે મૂકવામાં આવ્યો છે। જો આપણે સાથે નહીં થઈશું તો આ લોકો બધા આપણને તગેડીને આપણને શહેરમાં મૂકશે, પરંતુ એનો કે ચેતી જવાની જરૂર છે। અમે બધા જે દિવસે શહેરમાં આવશું તે દિવસે શહેર ખાલી કરવું પડશે, કારણ કે અમારી સંખ્યા એટલી બધી મોટી છે। બીજી વસ્તુ, ભારતમાલા પ્રોજેક્ટના નામ પર અમારા વિસ્તારમાં લગભગ 17 થી 18 ગામોના અંદરથી રસ્તો જવાનો છે, ત્યારે આપણા આદિવાસીઓની જમીનમાંથી રસ્તો જવાની વાત કરે છે અને આદિવાસી વિસ્તારમાંથી જ્યારે રસ્તો જાય ત્યારે એ રસ્તા માટેની જમીન આપવા અમારા કોઈ તૈયાર નથી। તમે તમારી જમીન આપવા તૈયાર છો? હાથ ઊંચો કરો, તૈયાર છો? બેનો આપવાના છે, એવું લાગે હાથ નથી ઊંચો થયો, તૈયાર છો તમે? હાથ ઊંચો કરીને કેવો આપણે આપણી જમીન આપી નથી અને અત્યારે ડેમની વાત કરે છે, તાપી રિવર લિંક પ્રોજેક્ટની વાત કરે છે, આપણા વિસ્તારના લગભગ 60 જેટલા ગામોને ખાલી કરવાની વાત ચાલે છે અને એ પાણી શેના માટે? કચ્છ ને કાઠિયાવાડ માટે પાણી લઈ જવાની વાત કરે છે, ત્યારે મારે તંત્રને ચેતવણી આપવાની છે। અમને અમારા પાણીને, અમારા જંગલને લઈ જનારને અમે છોડવાનો નથી। 23 તારીખે અમે જવાબ આપશું, મતપેટીમાં જવાબ આપીશું। 23 તારીખે આદિવાસી વિરોધીની સરકારને અમે બેસવા દેવાના નથી। અમે એમને ઘર ભેગા કરી દઈશું, અમારા જીતુભાઈને લાવીશું, કોંગ્રેસની સરકારને લાવીશું, આદિવાસીઓની સાથે ચાલતી સરકારને લાવીશું, જેના થકી રાહુલજીએ વાત કરી તેમ આપણા હક્કોનું રક્ષણ કરશે, આપણા લોકોનું રક્ષણ કરશે, આપણી જમીનનું રક્ષણ કરશે, આપણા પાણીનું રક્ષણ કરશે, આપણા જંગલ અને લાકડાનું રક્ષણ કરશે। હાલની પરિસ્થિતિની વાત કરીએ, ઉજાલા ગેસના સિલિન્ડર, ગેસના બાટલા બહેનોએ બહુ જોરમાં લઈ લીધા, 100 રૂપિયાના લીધા કે નહીં બાટલા? ગેસના બાટલા આવ્યા ને, ગેસના બાટલા આવી ગયા અને પછી રાશન કાર્ડમાં લખાઈ ગયું, સિક્કો મારી દો, ગેસ આવી ગયા છે એટલે કેરોસીન મળશે નહીં અને આપણને કેરોસીન બંધ કરી દીધું ને અને આપણને રસ્તે પેલી કોથળી વણવા લગાડી દીધા। કોથળી હે નારું સળગાવવા માટે કેરોસીન ની મળે એટલે કોથળી સળગાવીને આપણે આપણો ચૂલો સળગાવતા થઈ ગયા, આપણને પાછા એકદમ આદિ માનવ બનાવી દીધા। એમ કે તો વાંધો નથી, પરંતુ આપણા હક્કો છીનવી લીધા છે આ સરકારે। અત્યારે હાલની વાત કરીએ, ગઈકાલે તુંબી ગામના અંદર અત્યારના ભાજપના સાંસદ ને પ્રશ્ન પૂછવામાં આવ્યો, તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે?
ત્યારે આપણા સાંસદ આજે હાલના સાંસદ છે તેણે એના માણસોએ ત્યાંના બિચારા આદિવાસીઓને મારવામાં આવ્યો એ કેટલા હદે મુનાસિબ છે બોલો? સાંસદ આપણા વિશે પ્રશ્ન પૂછતા નથી, પરંતુ જ્યારે આપણે સાંસદને પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણને મારવા માંગે છે. અને સાથે સાથે આપણે જ્યારે આપણા હક્કો લેવા માટે જઈએ છીએ, આપણે રૂઢિ પ્રથાની વાતો કરીએ છીએ, અનુસૂચિ 5 ની વાતો કરીએ છીએ અને પેશા એક્ટ 1996 ની વાત કરીએ છીએ, ત્યારે પણ આ સરકાર આપણને આપણે માંગણી કરવા દેતા નથી. ધરમપુરમાં જ્યારે રેલી કાઢેલી હતી, જંગલની જમીન માટેની રેલી હતી, ત્યારે આ સરકાર આપણને મંજૂરી નહીં આપેલી અને આ સરકારે આપણા આદિવાસી સમાજના કેટલાક આગેવાનોને ડિટેન કરી લીધા હતા. પરંતુ હવે ડરવાની જરૂર નથી. આપણી પાસે 23 તારીખે આપણા મતનું હથિયાર છે. આપણે આપણા સમાજના આપણી સાથે રહેતી પાર્ટીને મત આપવાનો છે 23 તારીખે અને આપણા એકદમ જાંબાઝ નેતાને જીતુભાઈને આપણે જીતાડીને લોકસભામાં મોકલવાના છે અને લોકસભામાં એ આપણા પ્રશ્નો ઉઠાવશે. આપણને કેરોસીન કેમ નથી મળતું એ પ્રશ્ન ઉઠાવશે. આપણી જમીનો કેમ ખાલી કરી દેવા માંગે છે આ સરકાર એ પ્રશ્ન બી ઉઠાવશે. ડેમ બાંધવા માટે અમારો વિસ્તાર જ કેમ પસંદ કરે છે એ પ્રશ્ન પણ ઉઠાવશે. પરંતુ હવે જેને 60 મહિના આપણા બગાડ્યા, જેને 5 વર્ષ આપણા બગાડ્યા, એવા હની ટ્રેપ વાળા સાંસદને ઘરે બેસાડી દેવાનો સમય આવી ગયો છે. જેને 5 વર્ષમાં આપણા વિસ્તારનું નામ, જે પહેલા વલસાડ વિસ્તારનું નામ ફેમસ હતું હાપુસ કેરી માટે, તેમ એણે આપણા વિસ્તારનું નામ હની ટ્રેપ માટે ફેમસ કર્યું. એવા સાંસદને ઘરે બેસાડી દેવાના છે. એવા સાંસદ કે જે આપણું સાંભળતા નથી, એવા સાંસદ કે આપણું એક પણ કામ કર્યું નથી, એવા સાંસદ કે આપણા પ્રશ્નોને સંસદમાં ઉઠાવ્યા નથી, એવા સાંસદને 23 તારીખે આપણે ઘરે બેસાડવાના છે. આપણે બધાએ જ જીતુભાઈને મત આપવાનો છે, સાથે સાથે અપાવવાનો પણ છે. કારણ કે 23 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કેન્દ્ર ખુલ્લું રહેશે. આપણે બધાએ જ જઈને મત આપવાનો છે, અપાવવાનો છે અને આપણે મત આપીને આપણા સાંસદના ઉમેદવારને વિજયી બનાવીશું. એવી અભ્યર્થના સાથે સૌને ફરી એકવાર જય આદિવાસી, એકૂ જ ચાલે.